વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું ટીવાય બીએસસી કેમિસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક રિએક્શન બિચરલ-નક્રેસ્કી રિએક્શન. તો બિચરલ-નક્રેસ્કી રિએક્શન છે તેમાં આપણે જોતા પહેલા વાત કરીએ અગાઉના લેક્ચરની. તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા વુલ્ફ-કિર્શનર રિએક્શન અને અર્ન-એસ્ટર્ટ રિએક્શન. તો વુલ્ફ-કિર્શનર રિએક્શનમાં આપણે જોઈ ગયા કે આલ્ડીહાઇડ અને કીટોનનું જ્યારે રિએક્શન આપણે કરાવીએ છીએ ત્યારે શું મળે છે, આપણને આલ્કેન મળે છે. અને એવી જ રીતના અર્ન-એસ્ટર્ટ રિએક્શન આપણે જોઈ ગયા. તો અર્ન-એસ્ટર્ટ રિએક્શનમાં શું જોયું હતું કે કાર્બોક્સિલિક એસિડ છે તે અધર નેક્સ્ટ હોમોલોગસમાં કન્વર્ટ થાય છે. આ બે રિએક્શન આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ. હવેના આજના લેક્ચરમાં આપણે આ રિએક્શન છે તે ભણીશું. તો રિએક્શનની શરૂઆત ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિન્થેસિસથી કરીશું. તો આ રિએક્શન વિશે વાત કરીએ તો બિચરલ-નક્રેસ્કી રિએક્શન છે તેમાં શું થતી રિએક્શન આપણને જોવા મળે છે કે આની અંદર મેઇનલી આપણે આઇસોક્વિનોલિનના ડેરિવેટિવ છે તે ફોર્મ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઇસોક્વિનોલિન એન્ડ ક્વિનોલિન વચ્ચેનો ડિફરન્સ છે તે જોઈશું. આને આપણે કહીશું આઇસોક્વિનોલિન. આઇસોક્વિનોલિન. અને હવે આપણે જોઈશું ક્વિનોલિન. આ છે સ્ટ્રક્ચર ઓફ ક્વિનોલિન. તો આજે આપણે જોવાનું છે હાઉ ટુ સિન્થેસાઇઝ આઇસોક્વિનોલિન. તો આઇસોક્વિનોલિનની સિન્થેસિસ છે તે આપણે જોઈશું. અલગ અલગ રિએક્શન થ્રુ આપણને આઇસોક્વિનોલિન છે તે મળી આવે છે. તો હવે આપણે સિન્થેસિસની શરૂઆત જોઈએ. મેઇનલી આ રિએક્શનથી આપણે આઇસોક્વિનોલિન અથવા આઇસોક્વિનોલિનના ડેરિવેટિવને ફોર્મ કરી શકીએ છીએ. તો સિન્થેસિસ ઓફ આઇસોક્વિનોલિન. શું થશે આનું નામ? 1 2 સેકન્ડ પોઝિશન ઉપર આપણને ફિનાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન. 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન. જ્યારે 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન છે તેનું તમે એસિટાઇલેશનની પ્રોસિજર કરો છો. કઈ પ્રોસિજર કરશું આપણે? એસિટાઇલેશન. એસિટાઇલેશનની પ્રોસિજર કરીશું. જ્યારે એસિટાઇલેશનની પ્રોસિજર આપણે કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? ઇન્ટરમીડિયેટ. જ્યારે આપણે એસિટાઇલેશનની પ્રોસિજર કરીએ છીએ ત્યારે આપણને પ્રોડક્ટ છે તે N-એસિટાઇલ ફિનાઇલ N-એસિટાઇલ 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન છે તે મળે છે. ઇથાઇલ એમાઇન એઝ અ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે તે મળી આવે છે. એટલે કે જ્યારે તમે 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇનનું એસિટાઇલેશનની પ્રોસિજર કરો છો ત્યારે તમને N-એસિટાઇલ 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન છે તે મળી આવે છે. આને આપણે એમાઇડ ગ્રુપ પણ છે તે કહી શકીએ છીએ. બીટા એરાઇલ એમાઇડ પણ આપણે એને કહી શકીએ છીએ. હવે આની રિએક્શન આપણે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ POCl3 ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ જોડે જ્યારે તમે 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇનની રિએક્શન કરાવો છો ત્યારે આપણને કઈ પ્રોડક્ટ છે તે મળે છે. જ્યારે તમે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ જોડે રિએક્શન કરાવો છો ત્યારે મળતી પ્રોડક્ટ છે તે આપણને સાયક્લાઇઝેશન થઈને મળે છે. તો આ આપણને મળતી પ્રોડક્ટ છે તે સાયક્લાઇઝ પ્રોડક્ટ છે. તો આને આપણે શું કહી શકીએ છીએ? અહીંયા જે હાઇડ્રોજન ગ્રુપ છે અથવા હાઇડ્રોજન પ્રેઝન્ટ જોવા મળે છે એટલે આને આપણે કહીશું ડાયહાઇડ્રો
ડેરિવેટિવ અથવા ડાયહાઇડ્રો ડેરિવેટિવ છે તેવું કહી શકીએ છીએ. તો આને આપણે શું કહીશું? 3,4 ડાયહાઇડ્રો. ફર્સ્ટ પોઝિશન ઉપર તમને મિથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. 1 મિથાઇલ આઇસોક્વિનોલિન. આઇસોક્વિનોલિન એટલે કે તમે જ્યારે આ પ્રોડક્ટ છે એસિટાઇલેશન વાળી જે પ્રોડક્ટ મળે છે તેનું સાયક્લાઇઝેશન કરો છો ત્યારે તમને આઇસોક્વિનોલિન મળે છે. આઇસોક્વિનોલિન કેવા પ્રકારનો મળે છે? 3,4 ડાયહાઇડ્રો મિથાઇલ આઇસોક્વિનોલિન છે તે મળે છે. હવે આપણે ડિહાઇડ્રેશનની પ્રોસિજર જોઈશું. કઈ પ્રોસિજર? ડિહાઇડ્રેશનની. તો ડિહાઇડ્રેશન છે તે આપણે પેલેડિયમ કાર્બનની હાજરીમાં તમે ડિહાઇડ્રોજિનેશનની પ્રોસિજર કરીશો. ડિહાઇડ્રોજિનેશન મતલબ રિમૂવલ ઓફ હાઇડ્રોજન. તો થર્ડ અને ફોર્થ પોઝિશન ઉપરથી હાઇડ્રોજન છે તે રિમૂવ થાય છે અને ફાઇનલી પ્રોડક્ટ આપણને આઇસોક્વિનોલિન મળે છે. આઇસોક્વિનોલિન છે તે મળે છે. નંબરિંગ કરીએ તો અહીંયાથી ફર્સ્ટ નંબરિંગ છે તમે આપી શકો છો 5 6 7 અને 8. તો આનું નોમેનક્લેચર આપણે જોઈએ તો નોમેનક્લેચર થશે 1 મિથાઇલ આઇસોક્વિનોલિન. તો આ હતી સિન્થેસિસ ઓફ આઇસોક્વિનોલિન કે આપણે આ રિએક્શન દ્વારા આઇસોક્વિનોલિન અથવા આઇસોક્વિનોલિનના ડેરિવેટિવ છે તેને સિન્થેસાઇઝ કરી શકીએ છીએ. તો આ રિએક્શન વિશે આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ છીએ કે 2 ફિનાઇલ મિથાઇલ એમાઇન. શું થાય છે? 2 ફિનાઇલ મિથાઇલ એમાઇન નું એસિટાઇલેશન. એસિટાઇલેટેડ જ્યારે તેનું એસિટાઇલેશન થાય છે ત્યારે 2 ટર્ન શું આપણને મળે છે? એનાથી N એસિટાઇલ 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન. 2 ટર્ન N એસિટાઇલ 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન. એસિટાઇલેશન થી આપણને N એસિટાઇલ 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન છે તે મળી આવે છે. ફર્ધર આપણે શું કરીશું? એનું સાયક્લાઇઝેશન. then cyclization to gives cyclization ની પ્રોસિજર દ્વારા શું મળે છે આપણને? ડાયહાઇડ્રો પ્રોડક્ટ મળે છે. to gives 3,4 ડાયહાઇડ્રો 1 મિથાઇલ આઇસોક્વિનોલિન. આઇસોક્વિનોલિન છે તે મળે છે. and then third step જ્યારે તમે ડિહાઇડ્રેશન કરો છો આ તમને મળેલો ઇન્ટરમીડિયેટ અથવા પ્રોડક્ટનું આપણે શું કરીશું? ડિહાઇડ્રોજિનેશન એટલે કે હાઇડ્રોજન રિમૂવલ. આફ્ટર ડિહાઇડ્રોજિનેશન presence of palladium carbon to gives શું આપે છે આપણને? 1 મિથાઇલ આઇસોક્વિનોલિન. તો આ હતી સિન્થેસિસ ઓફ આઇસોક્વિનોલિન. વિસ્ટર્ન-લેપ્લેસ્કી રિએક્શન છે તેની આ સિન્થેસિસ આપણે જોઈ ગયા. 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન છે એનું એસિટાઇલેશન કરીશું. એસિટાઇલેશનનું ફર્ધર આપણે સાયક્લાઇઝેશન કરીશું અને સાયક્લાઇઝેશન થી આપણને જે પ્રોડક્ટ મળે છે એનું આપણે ડિહાઇડ્રોજિનેશન જ્યારે કરીશું ત્યારે મળતી પ્રોડક્ટ આપણને આઇસોક્વિનોલિન અથવા આઇસોક્વિનોલિનના ડેરિવેટિવ છે તે મળી આવે છે. તો આ હતી આપણે વાત કરી સિન્થેસિસની અને હવે આપણે વાત કરીશું મિકેનિઝમ ઓફ ધીસ રિએક્શન. તો હવે આપણે જોઈશું મિકેનિઝમ ઓફ ધીસ રિએક્શન. મિકેનિઝમ
તો મિકેનિઝમની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોનો યુઝ કરીએ છીએ? એસિટાઇલેશનની પ્રોસિજર કરીએ છીએ. 2-phenyl ethyl 2-phenyl ethyl amine એસિટાઇલેશન. જ્યારે એસિટાઇલેશનની પ્રોસિજર આપણે કરીએ છીએ ત્યારે શું થાય છે? એસિટાઇલ ગ્રુપ છે તે જોઈન થાય છે ઇથાઇલ એમાઇન જોડે. આપણને પ્રોડક્ટ મળે છે, એસિટાઇલ ગ્રુપ છે તે બાઇન્ડ થાય છે. હવે આપણે જોઈશું કે અહીંયા નાઇટ્રોજન ઉપર છે, તમને ખબર છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે તો એની એને આપણે ઇલેક્ટ્રોન અથવા વન બોન્ડ છે તે કહી શકીએ છીએ. તો આ ઇલેક્ટ્રોન છે અહીંયા ટ્રાન્સફર થાય છે અને ડબલ ફોર્મ એટલે કે પાઈ બોન્ડને જનરેટ કરે છે. તો કાર્બનની વેલેન્સી 5 થઈ છે. તો કાર્બનની વેલેન્સી 5 છે તે પોસિબલ નથી. તો અહીંયા કાર્બન ઉપર છે તે નેગેટિવ ચાર્જ જનરેટ થતો જોવા મળે છે. તો એનું આપણે શું કરીએ છીએ? ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ જોડે આપણે રિએક્શન આપીશું. આવી રીતના છે તે રિએક્શન થાય છે. તો રિએક્શન દ્વારા હવે શું થશે? અહીંયાનો ઓક્સિજન છે અથવા અહીંયાનો બોન્ડ છે તે ફોસ્ફરસ ગ્રુપ જોડે તે જોડાઈ જાય છે અને અહીંયા છે તે ડબલ બોન્ડ છે તે ફોર્મ થતો જોવા મળે છે. તો આના દ્વારા રિએક્શન જોઈશું આપણે. અહીંયા ડબલ બોન્ડ આપણને જોવા મળે છે. ઓક્સિજન જોડે શું થાય છે? અહીંયા જ્યારે બોન્ડ જનરેટ થાય છે ત્યારે અહીંયાનો એક ક્લોરીન છે તે રિમૂવ થાય છે. તો POCl2 આવી રીતના છે તે આપણને ઇન્ટરમીડિયેટ મળી આવે છે. હવે આનું જ આપણે જો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવું હોય છે તો શું થતું હશે? આનું આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ. રેઝોનન્સ. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયા નાઇટ્રોજન ઉપરનો પોઝિટિવ ચાર્જ છે, ડબલ બોન્ડ ફર્ધર એને આપી દઈએ તો અહીંયા શું આવે છે? આપણને પોઝિટિવ ચાર્જ છે તે જોવા મળે છે. તો શું થશે અહીંયા? NH. અહીંયા CH3 અને અહીંયા આવે છે પોઝિટિવ ચાર્જ. તો આ બંને સ્ટ્રક્ચર આપણે જોઈએ, આ બંને સ્ટ્રક્ચર છે એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તો આ બંને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. હવે અહીંયા આપણે આગળ રિએક્શન જોઈએ તો શું રિએક્શન થતી જોવા મળે છે? કે અહીંયા જે ડબલ બોન્ડ છે તે શું થાય છે? અહીંયાના કાર્બન પર છે તે ટ્રાન્સફર થતો જોવા મળે છે. તો કાર્બન ઉપર છે તે ડબલ બોન્ડ છે તે ટ્રાન્સફર થશે. તો એની આપણે રિએક્શન જોઈએ. CH3O POCl2 અહીંયા પ્લસ ચાર્જ. તો હવે અહીંયાનો બોન્ડ છે તે અહીંયા ટ્રાન્સફર થાય છે તો આપણને શું જોવા મળે છે તે જોઈશું. અહીંયા છે તે આપણને સાયક્લાઇઝેશનની પ્રોસિજર છે તે જોવા મળે છે. તો સાયક્લાઇઝેશનથી શું મળશે આપણને? અહીંયા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે તે આપણે જોઈ શકીએ છીએ. NH ઓક્સિજન POCl2. અહીંયાથી આપણે ડબલ બોન્ડને નીકાળી દીધો છે. ડબલ બોન્ડ ક્યાં ટ્રાન્સફર થાય છે? એના ઇલેક્ટ્રોન છે અહીંયા કાર્બન ઉપર. તો અહીંયા એક હાઇડ્રોજન છે તે બાકી બચે છે અને અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. તો હવે આ પોઝિટિવ ચાર્જ આપણને જોવા મળે છે તેનું આપણે શું કરીશું કે જો અહીંયાનો હાઇડ્રોજન આપણને અહીંયા એક ક્લોરીન છે તે રિમૂવ થયેલો જોવા મળે છે. તો એક ક્લોરીન માઈનસ અહીંયાના હાઇડ્રોજન એટલે કે H+ આરે રિએક્શન આપે છે અને માઈનસ HCl છે તે રિમૂવ કરે છે અને આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે તે અહીંયા ડબલ બોન્ડનું ફોર્મેશન છે તે કરે છે. તો શું આપણને જોવા મળશે? અહીંયા ડબલ બોન્ડ છે તે ફોર્મ થતો જોવા મળે છે. CH3NH.
આવી રીતના છે તે ડબલ બોન્ડનું ફોર્મેશન થતું છે તે જોવા મળે છે O POCl2. તો હવે આપણે આની અંદર વાત કરીએ તો અહીંયાનો હાઇડ્રોજન છે H+ લઈને જો રિમૂવ થતો હોય તો નાઇટ્રોજન ઉપર શું આવશે 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો લોન પેર ઇલેક્ટ્રોન છે તો અહીંયા શું કરશે ડબલ બોન્ડ છે તે ફોર્મ કરશે. તો અહીંયા જ્યારે ડબલ બોન્ડ ફોર્મ કરશે તો અહીંયાનો ઓક્સિજન છે તે અહીંયા બોન્ડ છે તે બ્રેક થવાનું કામ કરે છે. તો જ્યારે બોન્ડ બ્રેક થશે ત્યારે 1 ક્લોરીન છે તે ઓલસો રિમૂવ થતો આપણને જોવા મળે છે. તો આ રિએક્શન થી આપણે એની પ્રોડક્ટ જોઈએ તો શું જોવા મળશે એક તો 1HCl 1 હાઇડ્રોક્લોરિક એસિડ છે તે રિમૂવ થશે એન્ડ ફર્ધર PO2Cl છે તે પણ રિમૂવ થતું જોવા મળે છે. અને હવે આપણે જોઈએ કે આપણને આના દ્વારા શું મળે છે. CH3 તો આના દ્વારા ડબલ બોન્ડ મળે છે એટલે અહીંયા આપણને શું થાય છે ડબલ બોન્ડનું જનરેશન થતું જોવા મળે છે. તો હવે આનું નામ શું થશે ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન ડાયહાઇડ્રો 1 મિથાઇલ આઇસોક્વિનોલિન. હવે આપણને ડાયહાઇડ્રો 1 મિથાઇલ આઇસોક્વિનોલિન મળે છે એનું તમે શું કરશો ડીહાઇડ્રોજિનેશન. જ્યારે તમે ડીહાઇડ્રોજિનેશન કરો છો ત્યારે અહીંયા ડબલ બોન્ડનું ફોર્મેશન થતું જોવા મળે છે. તો એના માટે અહીંયાની રિએક્શન રિમૂવ કરું છું. તો શું થશે લાસ્ટ સ્ટેપમાં પ્રોસીજર કરીશું આપણે ડીહાઇડ્રોજિનેશન. તો ડીહાઇડ્રોજિનેશન છે તે આપણે પેલેડિયમ કાર્બનની હાજરીમાં છે તે કરીશું. તો પેલેડિયમ કાર્બનની હાજરીમાં જ્યારે ડીહાઇડ્રેશનની તમે પ્રોસીજર કરો છો ત્યારે તમને શું જોવા મળે છે ડબલ બોન્ડ ફોર્મેશન થતું જોવા મળે છે. CH3 તો હવે ફાઇનલી આને શું કહીશું આપણે 1 મિથાઇલ આઇસોક્વિનોલિન. તો આ હતી મિકેનિઝમ ઓફ ફોર્મેશન આઇસોક્વિનોલિન કે આઇસોક્વિનોલિનની મિકેનિઝમ આ રીતના આપણે જોઈ શકીએ છીએ. તો આ હતું મિકેનિઝમ ઓફ આઇસોક્વિનોલિન. એન્ડ લાસ્ટ હવે આપણે જોઈશું એપ્લિકેશન ઓફ આઇસોક્વિનોલિન. એપ્લિકેશન ઓફ આઇસોક્વિનોલિન. તો આઇસોક્વિનોલિનની આપણે બે એપ્લિકેશન જોઈશું. એપ્લિકેશન ઓફ આઇસોક્વિનોલિન. તો આઇસોક્વિનોલિનની ફર્સ્ટ એપ્લિકેશન આપણે જોઈએ. શું થશે આનું નામ આને આપણે એનિસોલ કહીએ છીએ. એન્ડ ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન ઉપર એમિનો ગ્રુપ છે 2 એમિનો ઇથાઇલ એનિસોલ 2 એમિનો ઇથાઇલ એનિસોલ. હવે આની આપણે શું રિએક્શન આપીએ છીએ એસિટાઇલેશન. જ્યારે તમે એસિટાઇલેશનની પ્રોસીજર કરો છો ત્યારે શું થશે આપણે 1 એસિટાઇલ ગ્રુપ છે તે બાઇન્ડ થશે. અહીંયા આપણને મળે છે N એસિટાઇલ 2 એમિનો એનિસોલ છે તે આપણને ઇથાઇલ એનિસોલ છે તે મળે છે. એન્ડ ધેન એનું આપણે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ POCl3 જોડે જ્યારે રિએક્શન આપીશું ત્યારે ફાઇનલ પ્રોડક્ટ છે તે આપણને મળશે. સાઇક્લાઇઝેશનની પ્રોસીજર થશે લાસ્ટ સ્ટેપની અંદર. તો સાઇક્લાઇઝેશન અને ફર્ધર એનું PDC એટલે કે ડીહાઇડ્રોજિનેશનની પણ પ્રોસીજર આપણે જોઈશું. તો એના દ્વારા આપણને અહીંયા આવી રીતના છે તે પ્રોડક્ટ મળે છે. તો આનું આપણે મોમેન્ટ મેજર કરીએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને
ફિફ્થ. તો ફિફ્થ પોઝિશન ઉપર આપણને મિથોક્સી ગ્રુપ છે તે જોવા મળે છે. આનું નોમેનક્લેચર જોઈએ તો 5 મિથોક્સી 1 મિથાઇલ શું થશે આઇસોક્વિનોલિન. આઇસોક્વિનોલિન. એવી જ રીતના આપણે બીજી પ્રોસિજર અથવા બીજી એપ્લિકેશન જોઈએ. શું કહેશું આપણે આને 2 એમિનો ઇથાઇલ ક્લોરોફિનોલ એવી રીતના આપણે કહી શકીએ છીએ એને. તો એની રિએક્શન અથવા એનું એસિટાઇલેશન આપણે કરીશું. જ્યારે એસિટાઇલેશનની પ્રોસિજર કરીશું ત્યારે એઝ યુઝ્યુઅલ મળે છે આપણને એસિટાઇલ પ્રોડક્ટ. ક્લોરો ગ્રુપ. ફર્ધર હવે આપણે એનું સાયક્લાઇઝેશન કરીશું અને ડિહાઇડ્રોજનેશન બંને પ્રોસિજર કરીશું. POCl3 ફર્સ્ટ સ્ટેપ એન્ડ સેકન્ડ સ્ટેપમાં આપણે ડિહાઇડ્રોજનેશનની પ્રોસિજર છે તે કરીશું. ત્યારે ડિહાઇડ્રોજનેશનની પ્રોસિજર થશે ત્યારે શું મળે છે આપણને અને આપણે કહીશું 5 ક્લોરો 1 મિથાઇલ આઇસોક્વિનોલિન. આઇસોક્વિનોલિન. તો આ હતી એપ્લિકેશન ઓફ આઇસોક્વિનોલિન કે કોઈ પણ ગ્રુપ છે એટલે કે આપણું બીટા ફિનાઇલ એમાઇડ જોડે કોઈ પણ ગ્રુપ જોડાયેલું હોય છે તેનું તમે જ્યારે રિએક્શન આપો છો વિસ્ટલ નેપ્રેસ્કી રિએક્શન જ્યારે તમે આપો છો ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ છે તે મળી આવે છે કે આઇસોક્વિનોલિનના ડેરિવેટિવ હોય છે અથવા આપણને આઇસોક્વિનોલિન છે તે મળી આવે છે. તો આજની આપણે રિએક્શન જોઈ તેમાં આપણે એની સિન્થેસિસની વાત કરેલી, મિકેનિઝમની વાત કરી અને એની એપ્લિકેશન છે તે આપણે જોઈ છે. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીઅરેન્જમેન્ટ છે તે જોઈશું.